મિત્રો આજના વિડીયોમાં હું તમને હૈદરાબાદમાં આવેલ ઇસ્કોન શ્રી શ્રી રાધા મદન મોહન મંદિર વિશે જણાવીશ। હૈદરાબાદના અબીડસર વિસ્તારમાં નામપલ્લી સ્ટેશન રોડ પર આવેલું આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે દક્ષિણ ભારતના અતિ પ્રસિદ્ધ અને પવિત્ર વૈષ્ણવ મંદિરોમાંનું એક છે। આ મંદિર ઇસ્કોન સંસ્થાના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે અને અહીં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રી શ્રી રાધા મદન મોહન, શ્રી શ્રી ગૌરનિતાઈ તથા જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીના દિવ્ય દર્શન કરવા આવે છે। મંદિરનું નિર્માણ સુંદર સફેદ પથ્થર અને આકર્ષક વૈષ્ણવ સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે, જેના કારણે મંદિરનું સૌંદર્ય દૂરથી જ ભક્તોને આકર્ષિત કરે છે। અહીં ભગવાનને દરરોજ વિવિધ પ્રકારના સુંદર વસ્ત્રો, અલંકારો અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવે છે, જેના દર્શન અત્યંત મનોહર લાગે છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ઇસ્કોનના સ્થાપક આચાર્ય શ્રીલ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વર્ષ 1972 થી 1976 દરમિયાન અનેક વખત હૈદરાબાદ આવ્યા હતા અને અહીં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો વ્યાપક પ્રચાર કર્યો હતો। વર્ષ 1972માં જાણીતા ઉદ્યોગપતિ જી પોલારેડ્ડીએ નામપલ્લી સ્ટેશન રોડ પર મંદિર નિર્માણ માટે જમીનનું દાન આપ્યું, જેના આધારે મંદિરના નિર્માણની શરૂઆત થઈ। ત્યારબાદ વર્ષ 1973માં શ્રીલ પ્રભુપાદે મંદિરનું શિલાન્યાસ કર્યું અને વર્ષ 1974માં શ્રી શ્રી રાધા મદન મોહન વિગ્રહોની પ્રથમ આરતી કરીને તેમને રાધા મદન મોહન નામ આપ્યું। અંતે 18 ઓગસ્ટ 1976માં જન્માષ્ટમીના પવિત્ર દિવસે શ્રી પ્રભુપાદે સ્વયં મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરીને શ્રી શ્રી રાધા મદન મોહન, ગૌરનિતાઈ અને જગન્નાથ, બલદેવ તથા સુભદ્રાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।